રોહિણીયો ચોર અધર્મી પિતા લોહકુળે રોહિણીયાને મરણ વખતે પ્રતિજ્ઞા લેવડાવી કે પ્રભુ મહાવીરની દેશના કદી સાંભળવી નહીં. પિતૃભક્ત રોહિણીયાએ પિતાને વચન આપ્યું. શ્રી હરિયન પ્રભુના અનંત પ્રભાવે સંવત્સરણ જમીનથી અદ્ધર હોય. એકવાર રોહિણીયાને પ્રભુ મહાવીરના સંવત્સર નીચેથી જ જવાનો અવસર આવ્યો ત્યારે બે કાનમાં આંગળા નાખીને તે આગળ વધવા લાગ્યો. રોહિણીયાના સદભાગ્યે તેના પગમાં ધારદાર કાંટો વાગ્યો. એક હાથેથી કાંટો કાઢવાની ક્ષણોમાં પ્રભુ મહાવીરના વચનો અનિચ્છાએ તેના કાનમાં પડ્યા. પ્રભુ મહાવીરના શ્રીમુખે દેવલોકના દેવનું વંદન સાંભળી નિધાન અભયકુમારના સકંજામાં જ્યારે રોહિણીયો ચોર ફસાયો ત્યારે અનિચ્છાએ સાંભળેલા પ્રભુ વચનોએ તેને મોતમાંથી ઉગારી લીધો. રોહિણીયાનો આત્મ જાગી ગયો. પ્રભુ મહાવીરના વરદ હસ્તે રજોહરણ પ્રાપ્ત કરીને તે ભવ્ય શિલામાં કાયમી નિવાસ કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.